એમાંથી આપણે માત્ર ખાલી એક ગુણનું પરીક્ષામાં પૂછાતું હોય. કેટલા ગુણનું? એક ગુણ. ખાલી ઉદાહરણ પરીક્ષામાં તમને પૂછાતું હોય છે. ઓકે, તો ઉદાહરણ જે પૂછાય એને આપણે કેવી રીતે ઓળખી શકીએ કે કયો અલંકાર છે એની વાત કરીશું. ઓકે, તો વાત કરીશું. જો બીજો આપેલો છે તમને અહીંયા શબ્દાનુપ્રાસ અથવા તો યમક અલંકાર. શબ્દાનુપ્રાસ અથવા તો યમક અલંકાર. ત્યાર પછી વાત કરી છે આપણે ત્રીજો પ્રકાર છે પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર. ઓકે, અને ત્યાર પછી વાત કરી છે વિદ્યાર્થી મિત્રો આગળ જે છે એ અંત્યાનુપ્રાસ અલંકાર બની રહી છે. ક્રમશઃ આ ચારે ચાર પ્રકારો જે છે એ ચારે ચાર પ્રકારના આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ચારે ચાર પ્રકારો જે છે એને ક્રમશઃ આપણે અભ્યાસ કરતા જઈશું. ઓકે, વ્યાખ્યા યાદ રાખવા માટે લખી શકો. અહીંયા રજૂ કરેલું છે એ પણ તમે અહીંયા મેળવી શકતા હો છો. ઓકે, તો વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તમે જેમ જેમ અહીંયા રજૂ કરતા જાઓ એ પ્રમાણે વાત કરી છે. જેમ કે વર્ણ સગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ અલંકાર છે. હવે વર્ણ સગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો કાવ્ય પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ અક્ષર જે છે. ઓકે, વર્ણ એટલે કે અક્ષર. તો અક્ષર જે છે એ પુનરાવર્તન પામતો હોય પણ કેટલી વખત એની વાત કરીશું આપણે. તો જો અહીંયા આપેલું છે વર્ણ સગાઈ જે છે એની હું તમને વાત કરીશ કે 2 કે તેથી વધુ વખત. ઓકે, કોનું પુનરાવર્તન થતું હોય? તો કે વર્ણન. અહીંયા આપેલું છે કોનું પુનરાવર્તન થતું હોય? તો કે વર્ણ જે છે એ વર્ણનું પુનરાવર્તન થતું હોય. વર્ણ એટલે કે અક્ષર. ઉદાહરણ આપેલા છે. ઓકે, સરસ મજાનું હું તમને ઉદાહરણ આપીશ વિદ્યાર્થી મિત્રો. જેમ કે નટવર નિરખ્યા નેમ. તો અહીંયા વાક્ય જે છે એ વાક્યમાં સૌપ્રથમ જો કયા વર્ણ જે છે એનું પુનરાવર્તન થયું છે અથવા તો કયો અક્ષર જે છે એનું પુનરાવર્તન થયું છે તો તમને જોવા મળશે. સમજાય છે? જો અહીંયા આપેલું છે, પહેલું આપેલું છે ન. ઓકે, ત્યાર પછી બીજો આપેલો છે, અહીંયા પણ ન આપ્યું છે, અને ત્રીજો શબ્દ જે છે એમાં પણ ન અક્ષરનો જે વર્ણ જે છે એનું પુનરાવર્તન થયું છે. તો વર્ણાનુપ્રાસ અલંકાર કે વર્ણ સગાઈ અલંકાર કોને કહેવાય છે? તો વાક્યમાં એકનો એક વર્ણ 2 કે તેથી વધુ વખત આવતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર કે વર્ણ સગાઈ અલંકાર બને છે. સરસ મજાનું બીજું હું તમને ઉદાહરણ રજૂ કરું વિદ્યાર્થી મિત્રો. જેમ કે ઉદાહરણ છે કાકાએ કાકીને કીધું કાચની કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ. ઓકે, તો કયો વર્ણનો વારંવાર અહીંયા પુનરાવર્તન થયેલું જોવા મળે છે? તો કે ક જે છે એ અક્ષરનું અહીંયા વારંવાર પુનરાવર્તન થયેલું જોવા મળે છે. ઓકે, અહીંયા બીજું ઉદાહરણ રજૂ કરેલું છે જો જેમ કે કાશી માએ કામ કાઢ્યું. ઓકે, તો અહીંયા આપ્યું છે જો કાશી માએ કામ કાઢ્યું એમ લખ્યું છે. તો પહેલો વર્ણ કયો છે? તો કે ક આપેલો છે. એના પછીનો વર્ણ કયો છે? તો કે ક આપેલો છે. એના પછીના શબ્દનો વર્ણ જો કયો આપેલો છે? તો કે ક. તો એ ક નું પુનરાવર્તન કેટલી વાર છે? તો ક વર્ણનું પુનરાવર્તન જે છે એ 2 કે તેથી વધુ વાર થયેલું જોવા મળે છે. ઓકે, ત્યાર પછી ત્રીજું ઉદાહરણ જો કામિની કોકિલા કેલી પૂંજન કર. સમજાઈ જશે હવે તમને તરત. ઓકે, કેવી રીતે સમજાઈ જશે? તો કે કયા વર્ણનું અહીંયા પુનરાવર્તન થયું છે? તો કે ક, ત્યાર પછી ક, અને ત્યાર પછી પાછું ક. ઓકે, તો ક વર્ણ જે છે એનો વારંવાર અહીંયા પુનરાવર્તન થતું જોવા મળે છે. સમજાય છે ને? ઓકે, ત્યાર પછી વાત કરીશું ઉદાહરણ નંબર 4 પણ આપ્યું છે પ્રભાશંકર પાણી પીવા પણ્યારા પાસે ગયા. તો અહીંયા કયા વર્ણનો વારંવાર પુનરાવર્તન થયું છે એ પણ કેટલી વાર? તો કે 2 કે તેથી વધુ વખત જે છે એ વર્ણનો અહીંયા પુનરાવર્તન થયેલું તમને જોવા મળે છે. ઓકે, તો વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણ સગાઈ અલંકાર કોને કહેવાય છે? તો જ્યારે વાક્યમાં એકનો એક વર્ણ જે છે 2 કે તેથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય ત્યારે વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઓકે, આ તમને આવડી જશે. ત્યાર પછી આપણે અભ્યાસ કરીશું ક્રમ નંબર 2 એટલે કે શબ્દાનુપ્રાસ અલંકાર. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઓકે કે વર્ણ જ્યારે ભેગા થાય તો એ શબ્દ બનતો હોય છે. સમજે છે? આપણે આ
શબ્દાનુપ્રાસ અલંકાર જે છે એટલે કે શબ્દ અલંકાર જે છે એના 4 પ્રકારને ક્રમશઃ યાદ રાખવાના છે. ઓકે, જેમ કે શબ્દાનુપ્રાસ અલંકાર કેવી રીતે ઓળખી શકાય? તો વર્ણ સગાઈ પરથી આપણે શબ્દાનુપ્રાસ અલંકાર ઓળખવા માટે સરળ પડશે. કેવી રીતે? તો કોઈ એક શબ્દ કે પછી શબ્દ ખંડ જે છે એ પંક્તિમાં જ્યારે પુનરાવર્તન પામે અને તેને કારણે પંક્તિમાં કોઈ ચમત્કૃતિ નિપજે ત્યારે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર જે છે એ કહેવાય છે. ઓકે, વ્યાખ્યા પણ તમને આપેલી છે, વ્યાખ્યા પણ યાદ રહી જાય એવી છે કે એક શબ્દ ખંડ આપ્યો હશે તમને, એક શબ્દ ખંડ આપ્યો, આખો શબ્દ આપ્યો હશે. કેવી રીતે એની પણ હું તમને લોકોને વાત કરીશ. ઓકે, જેમ કે ઉદાહરણ આપું હું તમને, અહીંયા આપેલું છે નહીં પણ હું બીજું ઉદાહરણ આપું તમને. ઓકે, જેમ કે હળવે 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 હરજી મારા મંદિરે આવો. ઓકે, તો અહીંયા વાત કરી છે, જોજો ત્યાં શબ્દનો અહીંયા તમને લોકોને પુનરાવર્તન થયું છે તો કે હળવે હળવે હળવે. હવે તમને એવું થશે કે અહીંયા તો કદાચ પહેલો અક્ષર જે છે હ આપેલો છે, બીજો શબ્દ છે એમાં પણ હ આપેલો છે અને ત્રીજો શબ્દ છે એમાં પણ હ આપેલો છે. તો વર્ણ સગાઈ અલંકાર, વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને કે ન બને? પણ ના, અહીંયા આખા શબ્દનું પુનરાવર્તન થયેલું છે. જો અહીંયા આખો શબ્દ જે છે એ આખા શબ્દનું અહીંયા તમને પુનરાવર્તન થયેલું જોવા મળે છે. ઓકે, જેમ કે જો અહીં આપેલું છે તમને, મેં લખેલું છે હળવે, ત્યાર પછી પાછું લખ્યું છે હળવે, તો આખો શબ્દ આપેલો છે, સમજાય છે ને? તો આખા શબ્દનું અહીંયા પુનરાવર્તન તમને થતું જોવા મળે છે. ઓકે, તો અહીં આવી રીતે શબ્દાનુપ્રાસ અલંકાર અથવા તો યમક અલંકાર જે છે એ આખો શબ્દખંડ હોય અથવા તો પંક્તિમાં પુનરાવર્તન પામતો હોય તેને કારણે જ્યારે પંક્તિમાં ચમત્કૃતિ સર્જાતી હોય ત્યારે તેને શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર કહેવાય છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો તમને થશે કે પ્રાસ એટલે શું? તો પ્રાસ એટલે કે અહીંયા છૂટું પડવું, સમજાય છે? જો બીજું પહેલું જ ઉદાહરણ આપેલું છે તમને છે મતવાલી નથી નમાલી. તો એ જો આપેલું છે વાલી અને આલી. ઓકે, નવા લોહીની લાલી શબ્દ સમજાય છે ને તમને? ઓકે, તો શબ્દાનુપ્રાસ અલંકાર થઈ રહે છે. બીજું આપેલું છે જો યમક અલંકાર જે છે. હવે યમક અલંકાર એટલે શબ્દ કેટલા આપેલા હોય તમને જોજો, તો અહીંયા શબ્દ તમને આપેલા હોય છે 2, શબ્દ તમને આપ્યા હોય છે 2. ઓકે, અને એનો અર્થ જે છે ને એક જ થતો હોય. શબ્દ કેટલા આપેલા હોય છે? તો કે 2 થી વધુ અથવા તો 2, અને અર્થ કેવો થતો હોય તો કે એક જ. અહીંયા હળવે 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 એટલે ધીમે, સમજાય છે ને? હરજી મારા મંદિરે આવો. હવે યમક અલંકાર જે છે એને કેવી રીતે ઓળખી શકીએ આપણે? સમજાય છે? તો અહીંયા આપેલું છે, જો તમને ઉદાહરણ આપેલું છે, જેમ કે ઉદાહરણ એ પ્રમાણે આપેલું છે વિદ્યાર્થી મિત્રો તમને, અખાડામાં જવાના. ઉદાહરણ આપું છું, અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. ઓકે, તો અહીંયા હું તમને એ સમજાવું કે શબ્દ કેટલા આપેલા છે? 2. કયો શબ્દ આપેલો છે? તો કે અખાડા. ઓકે, તો અખાડા શબ્દ જે છે ને એ અખાડા શબ્દનો એક અર્થ એમ થાય છે કે કુસ્તી લડવા માટેની જગ્યા જે છે ને એને અખાડો કહેવાય, અને બીજો અખાડા જે છે એને કહેવાય છે પ્રયત્ન. તો અહીંયા શબ્દ કેટલા આપેલા છે? તો કે શબ્દ 2 આપેલા છે, પણ એના અર્થ કેવા થાય છે? તો કે બંને જગ્યાએ અલગ અલગ અર્થ થતા જોવા મળે છે. ઓકે, હું બીજું ઉદાહરણ તમને કહું, જેમ કે સુરત તુજ રડતી સુરત. સમજાય છે ને? જો અહીંયા ઉદાહરણ આપેલું છે તમને કે સુરત તુજ. ઓકે, શબ્દ વાપર્યો છે મેં, સુરત તુજ રડતી, વાત કરી છે સુરત તુજ રડતી સુરત. સમજાય છે ને? તો જો અહીંયા ઉદાહરણ આપેલા છે, એક સુરત એટલે કે એક સિટી એટલે કે શહેર, અને આ બીજું સુરત લખ્યું છે એનો મતલબ એમ થાય છે કે એક ચહેરો, વ્યક્તિનો ચહેરો. સમજાય છે ને? તો શબ્દાનુપ્રાસ અલંકાર કે યમક અલંકાર જે છે એમાં શબ્દો 2 કે તેથી વધુ હોય અને બંને શબ્દો જે છે ઓકે અલગ અલગ અર્થ થતા જોવા મળે છે, અથવા તો શબ્દ 2 હોય અને અર્થ એક થતો હોય છે. ઓકે, તો એને વાત કરી છે વિદ્યાર્થી મિત્રો શબ્દાનુપ્રાસ અલંકાર અથવા તો યમક અલંકાર કહેવાય છે. ઓકે, તો બંને અલંકાર આવડી જશે તમને. કયા કયા? એક તો વર્ણ સગાઈ અલંકાર અને બીજું શબ્દાનુપ્રાસ અલંકાર જે છે એ.
વર્ણાનુપ્રાસ અલંકારમાં શું કરવાનું તો કે બે કે તેથી વધુ વખત એકનો એક વર્ણ જે છે ને એનું પુનરાવર્તન થયું જ્યારે શબ્દાનુપ્રાસ અલંકાર જે છે એ શબ્દાનુપ્રાસ અલંકારમાં શું લીધું છે તો શબ્દાનુપ્રાસ અલંકારમાં આપેલા છે કે એકના એક શબ્દનો ઉચ્ચાર થતો વર્ણનો નહીં અહીંયા આપેલું છે જે છે મતવાલી નથી નમાલી તો કે વાલી માલી ઓકે નવા લોહીની લાલી સમજાય છે ને અહીંયા વર્ણ નહીં પણ અહીંયા અક્ષર આપેલા છે સમજાય છે ને ઓકે તો અહીંયા તમને વાત કરી શબ્દાનુપ્રાસ અલંકાર જે છે શબ્દાનુપ્રાસ અલંકારમાં તમને અહીંયા એક શબ્દ જે છે એનું પુનરાવર્તન થતું જોવા મળે છે ઓકે ત્યાર પછી આપણે વાત કરીશું અલંકાર નંબર 3 જે છે એની વાત કરીશું જેમ કે શબ્દ અલંકારમાં ક્રમ નંબર 3 આપેલું છે પ્રાસ સાંકડી અથવા તો આંતરપ્રાસ તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ આ અલંકાર છે કેવી રીતે એની પણ આપણે વાત કરીશું ઓકે પહેલા વ્યાખ્યા જોઈ લેશું જેમ કે કાવ્ય પંક્તિના પ્રથમ ચરણના અંતે અને બીજા ચરણની શરૂઆત હવે ચરણ કોને કહેવાય એ પહેલા આપણે સમજી લઈશું તો માનો અહીંયા કોઈ પંક્તિ લીધી છે મેં માનો કે એક આ પંક્તિ સમજાય છે અને ત્યાર પછી એક બીજી પંક્તિ ત્યાર પછી એની આગળ વાત કરીશું આપણે તો અહીંથી આપણે વાત કરીશું આ ત્રીજી પંક્તિ અને એમાં જ આપણે આ અલગથી બીજી પંક્તિનો ઉચ્ચાર કરીશું ઓકે તો એ વાત કરીશું જો અહીંયા શબ્દ એમ લીધો છે કે કાવ્ય પંક્તિના પ્રથમ ચરણના અંતે એટલે માનો કે વિદ્યા ભણ્યો જે શબ્દ વાપરો છે અહીંયા જોજો વિદ્યા ભણ્યો જે ઓકે તેહ ઘેર વૈભવ રૂડો એટલે કે આને ચરણ નંબર પહેલું કહેવાય છે ઓકે જો અહીંયા ચરણ 1 કહેવાય અહીંયા ચરણ બીજું કહેવાય અહીંયા ચરણ 3 કહેવાય અને અહીંયા ચરણ ચોથું કહેવાય તો વાત કરી છે કાવ્ય પંક્તિ જે છે એ કાવ્ય પંક્તિમાં અહીંયા ચરણ નંબર 1 આ ચરણ નંબર બીજું તો પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને વાત કરી છે બીજા ચરણની શરૂઆતનો પહેલો શબ્દ જે છે એ બંને વચ્ચે પ્રાસ રચાતું હોય એટલે કે શબ્દ જે છે ને છૂટા પડતા હોય સમજાય છે જો વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો બીજું ઉદાહરણ જોઈશું મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ તો અહીંયા આપ્યું છે જો પંક્તિ જે છે એક પંક્તિનો પહેલો ચરણ જે છે એનો છેલ્લો શબ્દ અને બીજો ચરણનો પહેલો શબ્દ એ બંને વચ્ચે પ્રાસ રચાયેલો સમજાય છે આમ તો જોવા જઈશું પ્રાસ એટલે કે આમ મજા આવો શબ્દ વાપરવામાં આવ્યો છે ઓકે પણ પ્રાસનો અર્થ થાય છે છૂટું પડવું ત્રીજું ઉદાહરણ જોઈશું સુભદ્રા અને સીમંત આવ્યું અહીંયા જો આવ્યું ત્યાર પછી ભાવ્યું સર્વસા સમજાય છે તો આવ્યું ભાવ્યું આ બંને શબ્દ વચ્ચે પ્રાસ રચાયેલો જોવા મળે છે ઓકે તો કાવ્ય પંક્તિના પ્રથમ ચરણના અંતે એટલે કે પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ જે છે ઓકે એટલે શરૂઆત જે છે ત્યાં પ્રાસ રચાતો હોય ત્યારે પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ અલંકાર બને ઉદાહરણ નંબર 4 પણ જોઈ લઈશું જેમ કે માણસાથી મામા આવ્યા લાવ્યા મજાની વાત માણસાથી મામા આવ્યા એને વાત કરી છે જો આવ્યા અને ત્યાર પછી બીજા ચરણનો પહેલો શબ્દ લાવ્યા તો પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ જે છે આ બંને શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ અલંકાર કહેવાય છે આવડી જશે ને પાકું ઓકે ચલો તમને ઉદાહરણ પૂછાશે કોઈ પણ ઉદાહરણ પૂછાતો હોય ત્રણ તમને એમાં અલગ અલગ પ્રકાર આપેલા હશે તો આપણે કમ્પેરિઝન કરશું એટલે મળી જશે તમને કોઈ પણ ઉદાહરણ પૂછેલા માનો કે તમને એકનું એક વર્ણવાળી મેં વાત કરી સમજાય છે ને જે પણ હોય એની રીતે વાત કરી છે ઓકે તો એ વર્ણ જે છે એ વર્ણની વાત કરીશ તો એમાંથી તમને કોઈ પણ અલંકાર જે છે એ તમારે ઓળખવા માટે સૌપ્રથમ જે છે એ તમારે વ્યાખ્યા અને કમ્પેરિઝન થી તમે અલંકારના પ્રકારો જે છે એ ઓળખી શકતા હોય ઓકે તો ચાલો ક્રમ નંબર આપણે ચોથો જે છે ક્રમ નંબર 4 જે છે એનો પણ અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ઓકે ત્રણેય પ્રકાર જે છે ચોક્કસપણે તમને આવડી જશે અલગથી આપણે ઉદાહરણ પણ જોઈશું ઓકે ચલો અંત્યાનુપ્રાસ અલંકાર ચોથો ક્રમ આપેલો છે એમાં અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય છે
ઓકે, તો આપેલી બંને પંક્તિના અંતે, આપેલી બંને પંક્તિ જે છે એના અંતે જ્યારે અંત્યાનુપ્રાસ રચાય, એટલે કે પ્રાસ રચાય, આપેલી બંને પંક્તિ જે છે, પંક્તિ એટલે કે હું તમને વાત કરું આવી રીતે એક આખી અહીંયા તમને પંક્તિ આપી હોય જે અહીં આપેલી છે, ઓકે, જેને પાપ ના કર્યું એકે, ઓકે, ત્યાર પછી અંતે પ્રાસ રચાય, તો જો અહીંયા આપેલું છે તમને લોકોને આવી રીતે અલ્પવિરામ આપેલું છે, તો જેને પાપ ના કર્યું એકે તે પહેલો પથ્થર ફેંકે. અંત્યાનુપ્રાસ એટલે કે અંતે જે પ્રાસ રચાય એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. જો આવી રીતે અહીંયા આપેલું છે, ઓકે, બીજી પંક્તિ આપેલી હોય અને અહીંયા આપ્યું હોય તો જો અહીંયા તમને જોવા મળે છે, અહીં આ જગ્યા પર જોવા મળે છે, સમજાય છે ને? ઓકે, તો વાત કરી છે, ચલો વિદ્યાર્થી મિત્રો, અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો કે આપેલી કોઈ પણ પંક્તિ હોય અને પંક્તિના અંતે જ્યારે પ્રાસ રચાતો હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. આવડી જશે ને? હા, ચલો ચોક્કસપણે આવડી જશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે વાત કરીશું શબ્દ અલંકારના કેટલા પ્રકારો છે, તો કે 4. પહેલો પ્રકાર કયો? તો કે પહેલો પ્રકાર જે છે એ આપેલો છે તમને વર્ણ સગાઈ કે પછી વર્ણાનુપ્રાસ અલંકાર. ત્યાર પછી વાત કરીશું, ઓકે, શબ્દાનુપ્રાસ અલંકાર અથવા તો યમક અલંકાર. ત્યાર પછી આપણે વાત કરીશું પ્રાસ સાંકળી અલંકાર અથવા તો વાત કરીશું અંત્યાનુપ્રાસ અલંકાર જે છે એ. યાદ કેવી રીતે રાખી શકાય? તો વર્ણ સગાઈમાં યાદ રાખવા માટે આપણે એકનો એક વર્ણ કોઈ પણ વાક્ય હોય એના શરૂઆતના જે અક્ષર જે છે એ એકના એક વર્ણનો ઉચ્ચાર થયેલો હોય ત્યારે વર્ણ સગાઈ અલંકાર કહેવાય છે. શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવાય છે? તો કે શબ્દાનુપ્રાસ અલંકાર અથવા યમક અલંકાર જે છે, શબ્દ હોય બે, અર્થ એક થતો હોય, ઓકે, યમક અલંકાર જે છે એને કેવી રીતે યાદ રાખી શકીએ આપણે? તો કે શબ્દ બે આપેલા હોય અને બંને જગ્યાએ બંને શબ્દના અલગ અલગ અર્થ નીકળતા હોય, સમજાય છે ને? જેમ કે અખાડામાં જવાના મેં ઘણા અખાડા કર્યા છે, આવી આપણે વાત કરી હતી, સમજાય છે ને? જેમ કે અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા છે, આની વાત કરી છે. તો અખાડા શબ્દ છે એ વાત કરી કે અખાડા એટલે કે કુસ્તી લડવા માટેની જગ્યા, અને બીજો શબ્દ અખાડા એટલે કે એક પ્રયાસ કરવો, સમજાય છે ને? તો આ બંને અલંકાર જે છે એને આપણે ઓળખી શકતા હોય છે. ત્યાર પછી વાત કરીશું આપણે પ્રાસ સાંકળી અલંકાર કોને કહેવાય? તો પ્રાસ સાંકળી અલંકાર એટલે કે કાવ્ય પંક્તિના પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે વાત કરીશું તો કે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કહેવાય છે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીશું આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય છે? તો અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય છે? તો કે કોઈ પણ પંક્તિ આપેલી હોય અને બંને પંક્તિમાં છેવટે અંતે અંત્યાનુપ્રાસ એટલે કે અંતે અંત્યાનું એટલે કે અંતે, સમજાય છે? અંતે જે પ્રાસ રચાય, કોઈ પણ પંક્તિ આપેલી હોય અને અંતે જ્યારે પ્રાસ રચાતો હોય, છૂટું પડતું હોય, સમજાય છે? તો એને કહેવાય છે અંત્યાનુપ્રાસ અલંકાર. તો આપણા ટોટલ 4 પ્રકાર થયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, શબ્દ અલંકાર જે છે એના ટોટલ 4 પ્રકાર તમને અહીં જોવા મળશે. આપણે યાદ પણ રાખી લેવાના છે 4 પ્રકારોને. ઓકે, પરીક્ષામાં તમને પૂછાય, સમજાય છે ને? કોઈ પણ ઉદાહરણ તમને પૂછાયેલું હોય, ઓકે, માનો કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ, કદાચ કોઈ પણ ઉદાહરણ હું તમને અહીંયાથી આપું, જેમ કે સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. સંકટ સમયની સાંકળ જે છે એ વારંવાર વપરાય તે યોગ્ય નથી. તો આમાંથી કયો અલંકાર થયો? તમને 3 કોઈ પણ અલંકારના પ્રકારો આપેલા હોય તો અમારે 3 પ્રકાર જોવાના છે. ઓકે, જેમ કે વર્ણ સગાઈ છે, અંત્યાનુપ્રાસ છે કે પછી પ્રાસ સાંકળી છે. ત્રણેયને કમ્પેરિઝન કરવાનું છે. અંત્યાનુપ્રાસ એટલે કે અંતે પ્રાસ રચાતો, વર્ણ સગાઈ એટલે કે એકનો એક વર્ણ કોઈ પણ શબ્દ જે છે એના શરૂઆતમાં કોઈ વર્ણનો ઉચ્ચાર થયેલો હોય પણ કેટલી વાર? તો કે 2 કે તેથી વધુ વખત. ઓકે, તો આવી રીતે આપણે એ ઉદાહરણ જે છે ઓળખી શકતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા વાત આપણે કરી છે શબ્દ અલંકારના 4 પ્રકારોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો અર્થ અલંકાર જે છે એની વાત કરીશું. હવે અર્થ અલંકાર એટલે શું?
અથવા અર્થાલંકાર કોને કહેવાય છે એની સૌપ્રથમ તો આપણે વાત કરીશું. તો અહીંયા જો અર્થાલંકાર આપેલું છે, સમજાય છે ને? તો અર્થ અલંકાર એટલે શું? સૌપ્રથમ આપણે વ્યાખ્યા પાકી કરવાની છે. વ્યાખ્યા એટલા માટે ત્યારે પરીક્ષામાં પૂછાતી નથી કે અર્થાલંકાર કોને કહેવાય, સમજાય છે? પણ આપણે વાત કરીશું, આપણને ખબર હોવી જોઈએ. અર્થાલંકાર એટલે શું? તો વાક્ય કે પંક્તિના અર્થના કારણે ચમત્કૃતિ સર્જાતી હોય ત્યારે અર્થાલંકાર બને. ઓકે, અર્થાલંકારના વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા વાત કરીશું કે અર્થાલંકાર જે છે એના તમને 9 જેટલા પ્રકારો આપેલા છે. જો અહીંયા દેખાય છે તમને અર્થાલંકાર જે છે તમને 9 પ્રકારો આપેલા છે. ઓકે, એમાં સૌપ્રથમ અલંકાર આપ્યો છે ઉપમા અલંકાર, ત્યાર પછી ઉત્પ્રેક્ષા અલંકાર, ત્યાર પછી અનન્વય અલંકાર, ત્યાર પછી સજીવારોપણ અલંકાર, ત્યાર પછી વ્યતિરેક અલંકાર, ત્યાર પછી વ્યાજસ્તુતિ અલંકાર, ત્યાર પછી શ્લેષ અલંકાર અને ત્યાર પછી અતિશયોક્તિ અલંકાર અને ત્યાર પછી 9મો પ્રકાર જે છે રૂપક અલંકાર આપેલા છે. ઓકે, તો આપણે અલંકાર જે છે એના 2 પ્રકારો, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. શબ્દ અલંકારના 4 પ્રકારો. ઓકે, વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસ સાંકળી કે અંત્યાનુપ્રાસ, આ 4 યાદ રાખવાના છે. ત્યાર પછી અર્થાલંકાર જે છે બાજુમાં એના આપણે 9 પ્રકારો જે છે ને યાદ રાખવાના છે. આપણે યાદ કેવી રીતે રાખીએ એની વાત કરીશું. તો અર્થ અલંકારનો અભ્યાસ કરવા માટે આપણે સૌપ્રથમ તો ઉપમેય કોને કહેવાય, ઓકે, ઉપમેય અને ઉપમાન જે છે એ કોને કહેવાય ને એનો અભ્યાસ કરવાનો છે. ઓકે, ઉપમેય કોને કહેવાય અને ત્યાર પછી બીજો તમને ઉપમાન જે છે એ, અને ત્યાર પછી બીજું આવેલું છે સાધારણ ધર્મ. આ તમારે યાદ રાખવા પડશે. શબ્દ અલંકારમાં આવું નહોતું, પણ અર્થાલંકારના 9 પ્રકારને યાદ રાખવા માટે સૌપ્રથમ આપણે ઉપમેય કોને કહેવાય, ઉપમાન કોને કહેવાય અને સાધારણ ધર્મ કોને કહેવાય એ પણ યાદ રાખવાનું છે. અહીંયા વ્યાખ્યા આપેલી છે. ઉપમેય કોને કહેવાય છે એની તમને અહીંયા વ્યાખ્યા આપેલી જોવા મળે છે. ઓકે, ઉપમેય જે છે એ ઉપમેયની વ્યાખ્યા તમને ચોક્કસપણે દર્શાવેલી છે, જો રજૂ કરેલી છે. માનો કે વાક્યમાં જેની સરખામણી થતી હોય અથવા તો વાક્યમાં જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય છે. જેની સરખામણી કરવાની છે અથવા થતી હોય તેને ઉપમેય કહેવાય છે. ઉપમાન કોને કહેવાય છે? તો ઉપમાન એટલે કે વાત કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો, જો અહીં મેં રજૂ કરેલું છે તમને લોકોને આપેલું છે, સમજાય છે ને? વાત કરી છે જો કે વાક્યમાં જેની સાથે સરખામણી થતી હોય તેને ઉપમાન કહેવાય છે. યાદ રાખવાનું છે, તમારે પરીક્ષા માટે પણ યાદ રાખવું એટલું જ મહત્વનું છે. ઓકે, જેમ કે જેટલા પણ પ્રકારો આપેલા છે એમાં આપણે અર્થાલંકારના પ્રકારો યાદ રાખવા માટે સૌપ્રથમ આપણે 3 વસ્તુને યાદ રાખવાની છે. જેમ કે ઉપમેય કોને કહેવાય? તો વાક્યમાં જેની સરખામણી થતી હોય તેને ઉપમેય કહેવાય છે. ઓકે, એટલે આપણને ઉપમેય મળી જશે. તો ઉપમેય કોને કહેવાય છે એ આપણને ખબર પડી જશે. ત્યાર પછીની વાત કરીશું ઉપમાન કોને કહેવાય છે. ઓકે, તો ઉપમાન જે છે એ ઉપમાન કોને કહેવાય છે? તો વાક્યમાં જેની સાથે સરખામણી થતી હોય તેને ઉપમાન કહે છે. હું તમને ઉદાહરણ આપું. ઓકે, પહેલા સાધારણ ધર્મનો અભ્યાસ કરી અને ત્યાર પછી ઉદાહરણ. સાધારણ ધર્મ કોને કહેવાય? તો 2 જુદી જુદી વસ્તુઓ વચ્ચે રહેલા કોઈ એક સામાન્ય ગુણને સાધારણ ધર્મ કહેવાય છે. 2 જુદી જુદી વસ્તુઓ આપેલી છે અને એના વચ્ચે રહેલો કોઈ એક સામાન્ય ગુણ જે છે એને સાધારણ ધર્મ કહેવામાં આવે છે. ઓકે, ઉદાહરણ હું તમને લખું છું. ઉદાહરણ પરથી તમને ચોક્કસ સમજાશે. ઓકે, કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો તમને આ વાક્યમાંથી ઉદાહરણમાંથી 3 વસ્તુ સમજાઈ જશે. કયું? તો ઉપમેય કોને કહેવાય છે? તો ઉપમેય એટલે કે વાક્યમાં જેની સરખામણી થતી હોય. એ સરખામણી કોની થઈ છે? તો દમયંતીના મુખની સરખામણી થઈ છે. ઉપમાન કોને કહેવાય? તો વાક્યમાં જેની સાથે સરખામણી થતી હોય. હવે અહીંયા દમયંતીના મુખની સરખામણી કોની સાથે થઈ છે? તો કે ચંદ્ર સાથે થઈ છે. દમયંતીનું મુખને કેવું કીધું છે? તો કે ચંદ્ર જેવું સુંદર છે. ઓકે, તો એ સાધારણ ધર્મ જે છે એ સાધારણ ધર્મ પણ તમને અહીંયા મળી જશે
સુંદર છે અને ઉપમાવાચક શબ્દ જે છે ને જેવું છે. ઓકે, ઉપમાવાચક શબ્દ જે છે એ જેવું કહેવાય છે. તો બે જુદી જુદી વસ્તુ વચ્ચે રહેલો કોઈ એક સામાન્ય ગુણ એટલે કે સુંદરતા એ ગુણ આપેલો છે. સમજાય છે ને? તો તમને અહીંથી મળી જશે. ઓકે, જેમ કે દમયંતીનું મુખ એ શું થઈ રહેશે? તો અહીંયા તમને એ જોવા મળશે. અહીંયા ઉપમેય જે છે એની વાત કરીશું તમને. ઓકે, ઉપમેય થઈ રહેશે. હવે ચંદ્ર એ શું થઈ રહેશે? તો ચંદ્ર એ ઉપમાન થશે. ઓકે, જેવું એ ઉપમાવાચક શબ્દ અને સુંદર એ સાધારણ ધર્મ જે છે. જેમ કે મેં તમને વાત કરી સાધારણ ધર્મ જે છે એ સાધારણ ધર્મ તમને અહીંયા જોવા મળશે. ઓકે, તો સૌપ્રથમ આપણે આ ત્રણેય વસ્તુનો અભ્યાસ કર્યો. જેમ કે ઉપમેય કોને કહેવાય છે, ઉપમેય કોને કહેવાય છે અને ઉપમેય કોને કહેવાય છે, ઉપમાન કોને કહેવાય છે અને સાધારણ ધર્મ જે છે એ કોને કહેવાય. ઓકે, તો આપણને આ વસ્તુ જે છે એ ત્રણ વસ્તુ તમને અહીંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. જેમ કે પાકું કરી લેજો. સૌપ્રથમ ઉપમેય કોને કહેવાય છે? તો કે ઉપમેય જે છે કોને કહેવાય છે? ઓકે, તો ઉપમેય જે છે એટલે કે વાક્યમાં જેની સરખામણી થતી હોય એને ઉપમેય કહેવાય છે. ઉપમાન કોને કહેવાય છે? તો વાક્યમાં જેની સાથે સરખામણી થતી તેને ઉપમાન કહેવાય છે. ઓકે, અને સાધારણ ધર્મમાં તો કોઈ પણ એક ગુણ આપેલો હશે તમને. સમજાય છે? જેમ કે સુંદર છે, રૂપાળું છે, આવી રીતે ગુણ આપેલો હશે. ઓકે, તો હવે આપણે અર્થ અલંકારનો અભ્યાસ કરવાનો છે. એમાં સૌપ્રથમ અલંકાર જે છે એ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તમને આપેલો છે ઉપમા અલંકાર. ઓકે, તો ચલો ઉપમા અલંકાર કોને કહેવાય છે એનો આપણે સૌપ્રથમ તો અભ્યાસ કરીશું. અહીંયા મેં તમને રજૂ કરેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, વાત કરી છે જો સૌપ્રથમ અર્થ અલંકારમાં પ્રકાર આપેલો છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર કોને કહેવાય છે? તો ઉપમા અલંકાર જે છે એની વાત કરીશું. ઉપમા અલંકાર એટલે કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. કોની સરખામણી? ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે. ઓકે, એટલે કે ઉપમેય કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. સમજાય છે? એટલે કે જેની સરખામણી કરવાની છે તે, અને ઉપમાન એટલે કે જેની સાથે સરખાવવાનું છે તે તમને મળી જશે. ફરી એકવાર હું તમને બતાવું છું, ફરી એકવાર જોઈ લેજો. સમજાય છે ને? મળી જશે. ઉપમેય કોને કહેવાય? તો વાક્યમાં જેની સરખામણી થતી હોય અથવા તો જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવાય. ઉપમાન કોને કહેવાય? તો વાક્યમાં જેની સાથે સરખામણી થતી હોય, ઓકે, તેને કહેવાય છે. અહીંયા આપેલું છે ઉપમેય કહેવામાં, સોરી, ઉપમાન કહેવામાં આવે છે. સાધારણ ગુણધર્મ બહુ મહત્વનું નથી, પણ આપણને ખબર પડી જવી જોઈએ. ઓકે, તો આવી જ રીતે આપણે ઉપમા અલંકારનો વ્યાખ્યા પાકી કરવાની છે. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. વ્યાખ્યા યાદ રાખવાની છે આપણે આ. ઓકે, કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. જો હવે ઉપમા અલંકાર સૂચવતા કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દો દ્વારા તમે ઉપમા અલંકાર ઓળખી શકો. જેમ કે ઉપમાવાચક શબ્દો છે. ઓકે, અહીંયા ઉપમાવાચક શબ્દ આપ્યા છે જો તમને. ઓકે, જેમ કે અહીંયા આપેલું છે જો પહેલો શબ્દ આપેલો છે જેવો. સમજાય છે? ત્યાર પછી બીજો શબ્દ આપેલો છે જો કે જેવો, ત્યાર પછી સરખો, સમો, માફક, પેઠે, સો, જેમ, જેવડો, તુલ્યો, સમવડું, ઓકે, ઘોડીએ અને સમાન. આટલા શબ્દ ઉપમાવાચક શબ્દો આવી રહે છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે બેબીનો ચહેરો બિલકુલ એની માં જેવો છે. ઓકે, અહીંયા ઉપમેય કોણ છે, ઉપમાન કોણ છે, એના કરતા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેવું રહી છે કે જેવો શબ્દ જે છે ને એ ઉપમાવાચક શબ્દ છે. તો જેવો તમને અહીંયા જોવા મળશે, જેવો શબ્દ જોવા મળશે એટલે તમારે ઉપમા અલંકાર જે છે ને એ લખી દેવાનું છે. સમજાય છે? ઉપમેય કોણ છે, ઉપમાન કોણ છે એને તમારે ઓળખવાનું નથી. ઓકે, ઉપમા અલંકાર ઓળખવા માટે જેમ કે આટલા શબ્દો મેં તમને કીધા, જેમ કે જેવો, સરખો, સમો, માફક, પેઠે, ઓકે, સો, જેમ, જેવડો, તુલ્યો, સમવડું, ઘોડીએ, સમાણા. હવે કોઈ પણ શબ્દ તમને અહીંયા જોવા મળે, ઓકે, એટલે તમારે આંખ બંધ કરી અને ઉપમા અલંકાર ટીક કરવાનું છે. ઉદાહરણ આપેલા હશે તમને 3. કોઈ પણ અલંકાર પૂછાયેલો, જેમ કે મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. ઓકે, તો શબ્દ કયો જોવા મળશે તમને અહીંયા? જેમ. સમજાય છે ને? મારા દીકરાને રેસના ઘોડાની જેમ. તો દીકરા
એ ઉપમેય છે અને ઉપમાન કોણ છે? તો કે ઘોડાની જેમ. કોની સાથે સરખાવ્યું છે? તો કે ઘોડા સાથે સરખાવેલું જોવા મળે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જો, જાતવાન પદમડી ચોમાસાના પાણીની માફક આગળ વધતી ગઈ. કેવો શબ્દ અહીંયા તમને જોવા મળશે? તો કે માફક. જાતવાન પદમડી જે છે એ ચોમાસાના પાણીની માફક જે છે ને, ચોમાસાનું પાણી જે છે ને એ જોરથી વહી જતું હોય ને, બસ એની જ જેમ આગળ વધતી ગઈ એમ કે છે. ઓકે, ત્યાર પછી જો ભમરો સમો ભમતો પવન. કોની માફક? તો કે ભમરાની જેમ. સમો શબ્દ આપ્યો છે. સમો શબ્દ તમને જોવા મળશે એટલે તમારે ઉપમા અલંકાર જે છે ને ઠીક કરી જ દેવું. ઝુમો ગાંડાની જેમ દોડ્યો. કોની જેમ દોડ્યો? એમ કે ગાંડાની જેમ દોડ્યો. તો ઝુમો એ ઉપમેય થઈ રહેશે. તો ગાંડાની જેમ ઝુમાને કોની સાથે સરખાવ્યો છે? તો કે ગાંડા સાથે સરખાવેલો જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણો અસંખ્ય હોઈ શકે. તમારે અલંકાર કેવી રીતે યાદ રહે એ ખાસ તમારે તૈયાર થવાનું છે. સમજાય છે ને? ઓકે ચલો આગળ વાત કરીશું. એના પછીનો ટોપિક જે છે એની વાત કરીશું. ઓકે એ પહેલા હું આને સાફ કરું એટલે ચોક્કસ તમને દેખાય. સમજાય છે? જો બીજો અલંકાર આપેલું છે જેમ કે ઉત્પ્રેક્ષા અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, ઉપમા અલંકાર અને ઉત્પ્રેક્ષા અલંકાર બંને કમ્પેરિઝન થી આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે કેવી રીતે આ અલંકારનો અભ્યાસ કરવાનો છે એની વાત કરીશ તમને લોકોને. તો ઉત્પ્રેક્ષા અલંકાર કોને કહેવાય? વ્યાખ્યા પરીક્ષામાં તમને પૂછાતી નથી. તમને એક ઉદાહરણ પૂછાયેલું હશે, એમાં શબ્દ અલંકાર છે કે અર્થાલંકાર છે એવું પણ પૂછાતું. સમજાય છે ને? પણ તમને એમાં માત્ર એક ઉદાહરણ આપેલું હશે, 3 વિકલ્પો આપેલા હશે. એ ત્રણેય વિકલ્પોમાંથી આપણે એક અલંકાર ઓળખવાનું છે. તો વ્યાખ્યા આપણને ખાલી એટલા જ માટે યાદ રહેવી જોઈએ કે અલંકાર ઓળખી શકાય. તો ઉત્પ્રેક્ષા અલંકાર કોને કહેવાય છે? તો ઉત્પ્રેક્ષા અલંકાર એટલે કે ઉપમેય જાણે ઉપમાન હોય તેવી સંભાવના. જેમ કે મેં તમને આગળ ઉદાહરણ આપ્યું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. સમજાય છે? તો અહીંયા હું એમ કહીશ કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર. સમજાય છે ને? દમયંતીનું મુખ જાણે ચંદ્ર. ઓકે તો એ વ્યાખ્યા શું કહે છે કે ઉપમેય જાણે ઉપમાન હોય ને તેવી સંભાવના તર્ક કે પછી કલ્પના કરવામાં આવે, પરંતુ વાસ્તવમાં એ હોય નહીં. જે છે ને, દમયંતીનું મુખ જાણે ચંદ્ર, ચંદ્ર સાથે સરખાવે છે. ઓકે જાણે ચંદ્ર હોય ને એવી કલ્પના કરેલી છે. ઓકે એવી સંભાવના બતાવવામાં આવેલી છે. તો અહીંયા પણ ઉપમા અલંકારની જેમ જ ઉત્પ્રેક્ષા અલંકાર જે છે એમાં પણ ઉત્પ્રેક્ષા વાચક શબ્દો આપેલા છે. ઓકે એમાં માત્ર ખાલી 3 શબ્દો છે, જાણે, રખે અને શકે. અને બીજો એક શબ્દ તમે સાથે લખી દેજો, શું. જાણે, રખે, શકે, શું. સમજાય છે? આટલા શબ્દ કદાચ હોય છે. ઓકે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ જે છે 3 આપેલા છે તમારે. જેમ કે જાણે, રખે અને શકે. ઉત્પ્રેક્ષા વાચક શબ્દો છે. ઉદાહરણ આપેલા છે જો, પ્રિયજનની પગલીઓ જાણે વન ફૂલની ઢગલી. તમે કયા શબ્દ દ્વારા ઓળખી શકો તરત જ? તો કે જાણે એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ દ્વારા તમે તરત ઓળખી શકો. સમજાય છે? ઉપમેય ઉપમાન કોણ છે એ તમે નહીં, પણ ઉપમાવાચક એટલે કે અહીંયા તમને ઉત્પ્રેક્ષાવાચક શબ્દો આપેલો છે. કયો શબ્દ આપેલો છે? તો કે જાણે. સમજાય છે? તો જાણે, રખે અને શકે. આ 3 શબ્દ અને ચોથો શબ્દ કદાચ બધીનો હોય શું. સમજાય છે? તો આ શબ્દ તમે જો એટલે આંખ બંધ કરીને તમારે ટીક કરો, લખી દેવું કે ઉત્પ્રેક્ષા વાચક શબ્દ 1 ગુણનો ટોપિક પૂછાય. સમજાય છે? હવે આપણે તૈયાર કરવાના છે ટોટલ 14 પ્રકાર છે. તો 14 માંથી તમને 3 ઓપ્શન આપેલા હશે. તો આપણે એ 14 પ્રકારની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. કે વાત કરી છે જેમ કે ઉપમા અલંકાર જે છે કોને કહેવાય છે એ આપણને ખબર હોવી જોઈએ. સમજાય છે? જેમ કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા અલંકાર કોને કહેવાય? તો ઉપમેય જાણે ઉપમાન હોય તેવી સંભાવના તર્ક કે પછી કલ્પના કરવામાં આવી હોય ત્યારે ઓકે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. આવડી જશે ને? ચોક્કસપણે આવડી જશે. ઓકે તો આગળ આપણે ઉદાહરણનો અભ્યાસ કરીશું એટલે વધારે તમને ખબર પડે. અહીંયા આપ્યું છે હોળી જાણે આરબ ઘોડી.
કયો શબ્દથી ઓળખી શકો તમે અહીંયા? તો કે જાણે શબ્દ આપેલો છે એના થકી તમે ઉત્પ્રેક્ષા અલંકાર ઓળખી શકો. હૈયું જાણે હિમાલય. ઓકે, હૈયું કોના જેવું હોય? તો કે હિમાલય જેવું. સમજે છે? એવી કલ્પના કરવામાં આવી છે, એવી સંભાવના કે એવી તર્ક રજૂ કરવામાં આવ્યું છે, પણ ખરેખર વાસ્તવમાં એવું હોતું નથી. ઓકે, માનવ હૃદય જાણે મહાસાગર. ઓકે, તો એક જ શબ્દ તમને જોવા મળશે. ઉત્પ્રેક્ષા વાચક શબ્દ જે છે ને જાણે જે છે એના એ જ શબ્દ તમને જોવા મળશે, એટલે તમને ચોક્કસ ખબર પડી જતી હોય છે. ઓકે, તો આવી રીતે તમારે આ જે તે અલંકાર ઓળખવા માટે તમે જે તે શબ્દ જે છે એનો ઉચ્ચાર કરી શકતા હોય છે. ઓકે, અથવા તો આપણે એને પાકું કરી શકતા હોઈએ છીએ. ઓકે, ચલો આગળ. રખે ભાણેજ નહીં મરે. શબ્દ કયો આવી ગયો? તો કે રખે ભાણેજ નહીં મરે. સમજે છે? તો આપણે ઉપમાન કોણ છે એના કરતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેવી તમને મળી રહેશે અહીંયા? તો કે ભાણેજ જે છે, સોરી, રખે શબ્દ આપેલો જે છે એ રખે શબ્દ તમને મળી રહેતો જોવા મળે છે. તો આવી રીતે તમે કોઈ પણ શબ્દ જે છે એ કોઈ પણ શબ્દને ઓળખવા માટે, એટલે કે ઉત્પ્રેક્ષા અલંકારને ઓળખવા માટે જાણે રખે સખે શબ્દ જે છે એના થકી તમે ઓળખી શકતા હોય છે કે આને જ ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે. ત્યાર પછી આગળનો ટોપિક આપણે અભ્યાસ કરીશું અનન્વય અલંકાર. સહેલામાં સહેલો અલંકાર થઈ રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્રણેય અલંકાર જે છે, જેમ કે ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર અને વાત કરીશું અનન્વય અલંકાર. તો ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એમાં ઉપમાન જે છે ને એ ઉપમાન આપવામાં આવ્યું જ ન હોય, માત્ર શું આપ્યું હશે? તો કે માત્ર ઉપમેય આપ્યું હશે. સમજે છે? ઉપમેયની સરખામણી જે છે એ ઉપમેય સાથે જ થતી હોય અથવા ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે વાત કરી છે કે ઉપમેય અલંકાર કહેવાય છે. ઓકે, ઉદાહરણ જોઈશું આપણે. વધારેમાં ઉદાહરણ જોઈશું, પછી આપણને વધારે સમજાતું હોય છે. જેમ કે માં તે માં. ઓકે, તો એ જો ઉદાહરણ જોઈશું એમાં તમને ખબર પડશે કે જે તે ઉદાહરણ જે છે અહીંયા આપેલું છે માં, એ શું છે? તો કે માં એ ઉપમેય છે. ઓકે, પણ ઉપમાન આપેલું નથી. સમજે છે? તો ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવેલી હોય ત્યારે ઓકે અનન્વય અલંકાર બને છે. એમાં ઉપમાન આપેલું હોતું જ નથી. જેમ કે ગાંધીજી એટલે ગાંધીજી. સમજે છે ને? હિમાલયનું સૌંદર્ય એટલે હિમાલયનું સૌંદર્ય. તો ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે ઉપમેય વાત કરી છે ત્યારે અનન્વય અલંકાર જે છે બની રહેતો હોય છે. સમજાય છે? તમે એ તમે, અમે એ અમે. સમજાય? તો અહીંયા વાત કરી છે અનન્વય અલંકાર જે છે એ અનન્વય અલંકારની વાત કરીશું આપણે. સમજાય છે? તો એની વ્યાખ્યા પણ સરસ છે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર જે છે એ બની રહેતો હોય છે. આવડી જશે ત્રણે ત્રણ ટોપિક તમને કે આપણે ભણ્યા. જેમ કે શબ્દ અલંકાર જે છે એના 4 ટોપિક છે. ચારે 4 ટોપિકને આપણે યાદ રાખવા માટે કેવી રીતે યાદ રાખી શકીએ? ઓકે, તો યાદ રાખી શકીએ આપણે પહેલું વર્ણ સગાઈ અથવા તો વર્ણાનુપ્રાસ, બીજું ઓકે શબ્દાનુપ્રાસ, ત્રીજું પ્રાસ સાંકળી અને ચોથું અંત્યાનુપ્રાસ. સમજે છે? અર્થાલંકારના ટોટલ 9 પ્રકાર છે. એમાંથી આપણે 3 પ્રકારનો અભ્યાસ કર્યો. કયો? તો કે ઉપમા અલંકાર, ઓકે, બીજું જે છે એમાં ઉત્પ્રેક્ષા અલંકાર અને ત્રીજું જે છે એમાં અનન્વય અલંકાર. ઓકે, તો ઉપમા અલંકારને આપણે યાદ રાખવા માટે આપણે કહી શકીએ કે ઉપમેયની સરખામણી ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે. સમજાય છે ને? ઓકે, ત્યારે ઉપમા અલંકાર બને છે. એમાં ઉપમાવાચક શબ્દોને યાદ રાખવાના છે. ત્યાર પછી ઉત્પ્રેક્ષા અલંકાર જે છે, ઉત્પ્રેક્ષા અલંકાર એટલે કે ઉપમેય જાણે ઉપમાન હોય તેવી સંભાવના કે પછી કલ્પના કે તર્ક કરવામાં આવ્યું હોય. સમજાય છે? પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. ત્યાર પછી અનન્વય અલંકાર જે છે એની વાત કરીશું. તો અનન્વય અલંકાર જે છે એ અનન્વય અલંકારને આપણે એમ કહીશું કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે
ત્યારે આનંદભાઈ અલંકાર થઈ રહેતો હોય છે. ઓકે, ગાંધીજી તે ગાંધીજી, સમજાય છે? માં તે માં. ઓકે, બીજા બધા વગડાના વા, આવું કહેવાય છે. સમજાણું? તો આ ત્રણેય પ્રકાર જે છે, ત્રણેય પ્રકારનો આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો. હવે પછી આપણે જે તે લેક્ચર આવશે એ જે તે લેક્ચરમાં બાકી પ્રકારો જે છે એનો પણ ચોક્કસપણે અભ્યાસ કરીશું.